સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા તાલુકાના વલ્લાવટા ગામે ભગવાન શ્રી રામદેવજી મહારાજના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વલ્લાવટા ગામે ભગવાન શ્રી રામદેવજી મહારાજના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવના અને ભક્તિભાવે ઉજવાયો હતો। ગ્રામજનોના સહકારથી યોજાયેલ આ મહોત્સવે વિશાળ સંખ્યામાં ભક્તોને આકર્ષ્યા હતા। વલ્લાવટા ગામે ભગવાન શ્રી રામદેવજી મહારાજના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત ગોસ્વામી ધનગીરી બાપુ દેવરાજધામ તથા સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ બાજકોટ દ્વારા ભક્તોને સત્સંગ અને બોધપાઠ આપવામાં આવ્યો હતો। મંદિરના પૂજારી રીતિગીરી મહારાજ વલ્લાવટા ગુરુગાદીની ઉપસ્થિતિમાં તથા આચાર્ય શ્રી શાસ્ત્રી શૈલેષકુમાર મૂળશંકર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। આ મહોત્સવના મુખ્ય યજમાન ગોસ્વામી ભાવેશગીરી દશરથગીરી રહ્યા હતા। રસોડાના દાતાશ્રી તરીકે ગોસ્વામી રાહુલગીરી હસમુખગીરીએ સેવા, ચોખાના દાતાશ્રી તરીકે પટેલ કાંતિભાઈ વાલાભાઈ મેડી ટીમ્બાનો સહયોગ રહ્યો હતો। ડીજે વ્યવસ્થા માટે પગી રણજીતકુમાર કાનાભાઈ તથા જગદીશકુમાર કાનાભાઈનો ફાળો રહ્યો હતો। મંડપ વ્યવસ્થા માટે પ્રજાપતિ શંકરભાઈ રેવાભાઈએ સેવા આપી હતી। કાર્યક્રમના સંયોજકો તરીકે ગોસ્વામી ડાયાગીરી ઈરાગીરીએ સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું। આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાભાવે પૂર્ણ થયો હતો, જેમાં ગ્રામજનો તથા ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી।